सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्युवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ श्री गुरुभ्यो नमः। हरिः ओम। गई वखते આપણે પ્રથમ અધ્યાયની બીજી વલ્લીના 20મા મંત્રની ચર્ચા બરાબર કરી હતી, જે બ્રહ્મનું લક્ષણ બતાવે છે. કારણ કે ઉપર કહ્યું કે આ બંને જાણતા નથી, કે હું હણનાર પણ નથી અને હું હણાયેલો પણ નથી, એવું એ લોકો જાણતા નથી. એટલે કે એ લોકો જાણે કે બ્રહ્મનું લક્ષણ જાણતા નથી. બ્રહ્મનું લક્ષણ જાણતા હોય તો એને ખાતરી જ હોય કે હું હણાયોય નથી અને હું હણતો પણ નથી, હું કરતા ભોગતા નથી, કારણ કે આત્મા કરતા ભોગતા નથી અને હું આત્મા છું, એવું એને ખબર હોય. એટલે આ ઉપરના મંત્રમાં જે કહ્યું એના સંદર્ભમાં હવે ઉપનિષદ જાણે કે આપણને એ જે તત્વ છે જેને જાણવામાં આપણને તકલીફ પડે છે, એ તત્વ એને એનું વર્ણન કરે છે, એના લક્ષણો જણાવે છે. અને શું લક્ષણ છે એના? એ કે છે એ નાનોય નથી ને મોટોય નથી. એનો અર્થ કે એને કોઈ માપમાં બાંધી શકાય નહીં. બરાબર? અંતર બહિશ્ચ તત્સર્વમ એવું કે છે એ બીજું ઉપનિષદ. એટલે એ અંદરે છે અને બહારે છે. એનો અર્થ કે જે અંદર અને બહાર કશે એને પકડી શકાય નહીં, એવો એ છે. એવો જ એ અસ્થૂલમ, અસૂક્ષ્મમ, અનણુ એવું કહ્યું. એટલે એ સ્થૂળ પણ નથી અને અણુ પણ નથી, એવું પણ બીજું ઉપનિષદ કહે છે. એટલે નથી, સ્થૂળ અને સૂક્ષ્મ એ બંનેના જ્યારે નિષેધ કર્યો ત્યારે આ જગતમાં બધી જ વસ્તુઓ કાં તો સ્થૂળ હોય અથવા સૂક્ષ્મ હોય. એ સ્થૂળ પણ નથી અને સૂક્ષ્મ પણ નથી. એનો અર્થ કે એ બહારની જે જગતની વસ્તુઓ જે છે, જગતના જે પદાર્થો છે, જે સ્થૂળ અને સૂક્ષ્મના કેટેગરીમાં આવી શકે એવા જે પદાર્થો છે એમાંનો એ એકેય નથી. તો એટલે એવો અર્થ આપણે સમજવાનો કે એ બહાર શોધવાની વસ્તુ નથી, એટલે કે એ પ્રમેય નથી. બરાબર. એ પ્રમેય નથી તો પછી હું પ્રમાતા પણ ના જ હોઉં, કારણ કે જેને જાણવું છે એ પ્રમાતા છે અને જેને જે વસ્તુ જે પદાર્થ વિશે જાણવું છે એ પ્રમેય છે. એ પ્રમેય ના હોય તો હું પ્રમાતા પણ બનતો નથી. એટલે પૂજ્ય સ્વામીજીનું બહુ સુંદર વાક્ય છે કે આ આત્મા કેવો છે? તો એ કે છે કે ધ વેરી સીકર ઇઝ ધ સોટ. જે શોધે છે એ પોતે જ એ છે. બરાબર? ધ સીકર, શોધનાર, એ જ જે વસ્તુ શોધવી છે એ છે. ધ સીકર ઇઝ ધ વેરી સીકર ઇઝ સોટ. ઓકે. હવે સીકર ઇઝ સોટ કહીએ, સીકર જ એ એટલે કે શોધનાર જ એ શોધવાની વસ્તુ છે.
જેની શોધ કરીએ છીએ એ વસ્તુ એ શોધનાર જ છે એવું કહીએ તો પછી શું થાય કે કોઈ પણ સાધના જ કરવાની ના રહે. કારણ કે જેને શોધું છું એ હું પોતે છું. તો શોધવા માટેના જે પ્રયત્નો હોય એને સાધના કહેવાય ને. બરાબર, જે શોધવા માટેના જે પ્રયત્નો હોય એને સાધના કહેવાય. તો સાધના જ કઈ કરવાની નથી. કારણ કે એ જે શોધવાનો છે એ તો હું પોતે છું અને મારો ક્યાંય અભાવ નથી. એટલે આ આખી જે વેદાંતની પ્રક્રિયા છે, જે જુદા જુદા પ્રક્રિયાઓ વડે એને સમજાવે છે, એ અંતે એવું કહે છે કે એ અશબ્દમ અસ્પર્શમ, એટલે એને શબ્દથી જાણી શકાય એમ નથી. તો પછી શબ્દ એટલે જ શ્રવણ, એટલે શ્રવણ નહીં કરવાનું એનું, અથવા જે ગુરુ છે એ શબ્દનો ઉપયોગ કરીને જ એને સમજાવે. ગુરુ નિશબ્દ બની જવાનું, મૌન વ્યાખ્યા. તો મૌન વ્યાખ્યા થાય પણ સામે શિષ્યો કેવા જોઈએ? એ કે છે સનકાદી જેવા શિષ્ય હોય તો મૌન વ્યાખ્યા થાય, બાકી મૌન વ્યાખ્યાથી કોઈ સમજાય નહીં. એટલે શાસ્ત્રએ આ રસ્તો શોધી કાઢ્યો કે જે નિષેધનો રસ્તો છે. બરાબર, જે નિષેધનો રસ્તો છે. એટલે કે ન ઇતિ ન ઇતિ, સ્થૂળ ન ઇતિ એ સ્થૂળ નથી, સૂક્ષ્મ ન ઇતિ એ સૂક્ષ્મ નથી. તો સ્થૂળ અને સૂક્ષ્મ જે નથી એ પ્રમેય પણ નથી, એટલે કે એને બહાર શોધવાનો નથી. તો એ ક્યાં શોધું? ક્યાં શોધું? એ કે છે નિહિતો ગુહાયામ જંતોહો. આ જે જંતુ છે, જે આ જન્મેલો મનુષ્ય છે, કારણ કે મનુષ્યની બુદ્ધિ જ સક્ષમ છે, એટલે જે મનુષ્ય છે, સાધક છે, એની બુદ્ધિ ગુહામાં જ છે. બુદ્ધિ અને ગુફા કયું છે? બરાબર, નિહિતો ગુહાયામ. નિહિત એટલે સંતાઈ ગયેલો છે, અંદર છે. અને ગુહા એટલે ગુફા, ગુફામાં સંતાયેલો છે. તો ગુફા ક્યાં છે? તો કે છે કે હૃદય ગુહાયામ એવું કહ્યું છે શાસ્ત્રમાં. તો હૃદય ગુફામાં, એટલે કે અહીંયા હાર્ટમાં છે? ના, હાર્ટમાં નથી. તો અહીંયા શાસ્ત્રમાં હૃદય એટલે બુદ્ધિ સમજવાનું છે, કારણ કે બુદ્ધિ દ્વારા એની સમજણ પડે. કોઈ પણ વસ્તુની સમજણ, કોઈ પણ જ્ઞાન એ બુદ્ધિ વડે જ થઈ શકે. કોઈ પણ જ્ઞાન, એ ગમે તે જ્ઞાન હોય, પણ એને જાણવા માટે બુદ્ધિ જોઈએ. એટલે કે બુદ્ધિ ગુહાયામ એવું આપણે કહ્યું હતું. જેમ કે મારે મારું મોઢું જોવું હોય તો હું ક્યાં જોઈ શકું? અરીસામાં જ જોઈ શકું. શાસ્ત્ર વર્ણન કરે છે કે આ આંખો જે આખું સમગ્ર જગતને જોઈ શકે પણ પોતાને જોઈ શકે નહીં. એટલે જ આપણે બધું જગતને જોઈ શકીએ છીએ, જગત વિશે આપણા મતો બાંધી શકીએ છીએ. જગત આપણને સુખ દુઃખ આપે છે એવું જાણે કે આપણને લાગે છે, પણ ખરેખર બહાર કશું છે નહીં. મને મારી પોતાની આંખ જ નથી દેખાતી, બહારનું બધું દેખાય છે. અને મને પોતાની જે દ્રષ્ટિ છે, જે શક્તિ છે, એ જ મને નથી દેખાતી. એટલે કે મારામાં જોવા માટેની જે શક્તિ છે, એ શક્તિને એનાથી જ હું જાણે કે અજાણ છું. અને એટલે આ ચક્ષુરેન્દ્રિયનો ઉપયોગ હું બાહ્ય પદાર્થોને જાણવા માટે કરું છું, પણ એ કે છે કે તું અંદર તો જો. એટલે એ જ ચક્ષુનો ઉપયોગ કરી, એ જ બુદ્ધિનો ઉપયોગ કરી, અને એટલા માટે કહ્યું છે કે જે બહિર્મુખી હોય છે એને આ આત્મા જડતો નથી. તો કોને જડે છે? અંતર્મુખી હોય એને. અંતર્મુખી એટલે જેની દ્રષ્ટિ પોતાને જોવા માટે એને કેળવેલી છે, એને જ આ પ્રાપ્ત
થાય છે, એટલે બુદ્ધિ ગુહામાં. અને અક્રતુઃ તમ પશ્યતિ, એ કોને મળે? તો કે છે અક્રતુઃ, જે નિષ્કામ મનુષ્ય હોય એને મળે. કારણ કે એની મન અને બુદ્ધિ બંને, આમ તો જે ગણીએ તે મન, એનું મન બીજી બધી વસ્તુઓને શોધવામાં પ્રવૃત્ત નથી. નહીં તો આપણે નવરા જ ના પડીએ. આપણે નવરા પડીએ છીએ, આત્મવિચાર કરવા માટે આપણે નવરા પડીએ છીએ. આપણે દરરોજ પોસ્ટપોનમેન્ટ થાય કે કાલે તો બધું જલ્દી જલ્દી પતાય ઘરનું કામ, અને પછી એકાગ્રતા પૂર્વક હું સાંભળીશ, હું આમ કરીશ, વાંચીશ, જપ કરીશ, પણ નથી થતું. કારણ કે આ માયા જ એવી છે કે એ તમને નવરા પડવા જ નથી દેતી. મારા એક કોલેજના પટ્ટાવાળા બેન હતા, પ્યુન હતા, પ્યુન. અને એને મને બહુ વેદાંત વાક્ય કહી દીધેલું. એ કે છે કે ઘરનું કામ તો છે ને બેન, આંધળું હોય. એટલે એક પછી એક પછી એક પછી એક પછી આયા જ કરે, એનો અંત જ ના આવે તમારે. હવે આ કેટલું મોટું જ્ઞાન છે. ઘરનું કામ આંધળું જ હોય બધાના માટે. આ સામાન્ય વાક્ય છે, પણ એનો અર્થ એવો થયો કે એ કામમાંથી, એ માયામાંથી હું નિવૃત્ત થઉં, તો જ મને આ શ્રવણ અને મનનની ના માટેની ફુરસદ મળે. એટલે અક્રતુઃ તમ, તમ એટલે તમ આત્માનમ પશ્યતિ. અને પશ્યતિ પછી શું થાય? વીત શોક ભવતી, પછી કઈ શોક મોહ રહેતો નથી. પણ આવું ક્યારે થાય? એટલે છેલ્લા પાદમાં ભગવાન શંકરાચાર્ય જે કહ્યું, અહીંયા ઉપનિષદે કહ્યું કે આત્મનઃ મહિમાનમ પશ્યતિ, આત્માના મહિમાને જુએ છે. આત્મા જ દેખાય જ નહીં. મહિમા શબ્દ વાપરી અને બરાબર આપણને જાણે કે ઠોકી ઠોકીને કહે છે કે આત્મા દેખાય નહીં. તો શું દેખાય? આત્માનો મહિમા દેખાય. જેવી રીતે આપણા જીવનમાં આપણને ઈશ્વરનો મહિમા દેખાય છે કે નહીં? કે આપણને અનુકૂળતા આપી છે, આપણને આ વ્યવસ્થિત શરીર મળ્યું, વ્યવસ્થિત સારી વિચારી શકે એવી બુદ્ધિ મળી, વિચારવા માટે જે વાતાવરણ જોઈએ તે મળ્યું, શાસ્ત્ર મળ્યું, ગુરુ મળ્યા. મારા ગામમાં જ ગુરુ મળ્યા મને, મારે ક્યાંય દૂર પણ જવું ના પડે. મારી પોતાની રોજિંદી જીવનને ચલાવતા ચલાવતા પણ મને શ્રવણનો લાભ મળે. આ બધો મહિમા છે, ઈશ્વરનો મહિમા છે ને. એટલે એ મહિમા દ્વારા આપણે ઈશ્વરની અનુભૂતિ કરી શકીએ કે ભગવાનની કેવી કૃપા છે. આ મહિમા એટલે કૃપા, અનુગ્રહ. મહિમાને એક કૃપા આપણને દેખાય છે કે નહીં? કૃપા દેખાય છે, ભગવાન દેખાતા નથી. એમ આત્મનઃ મહિમાનમ પશ્યતિ, આત્માના મહિમાને, જે વૈભવ છે, એની ભવ્યતા છે, એનો અનુગ્રહ છે, એની કૃપા શક્તિ જે છે એ આપણને દેખાય છે, એ જુએ છે. પણ કેવી રીતે દેખાય? કોને દેખાય? તો કે છે ધાતુ પ્રસાદાત. અને ધાતુ એટલે ઇન્દ્રિયો, એવું ગઈ વખતે આપણે સ્પષ્ટતા કરી હતી કે ઇન્દ્રિયોની જ્યારે પ્રસાદ, ઇન્દ્રિયો પ્રસન્ન હોય. ઇન્દ્રિયો ક્યારે પ્રસન્ન હોય? જ્યારે એ ઇન્દ્રિયોને કઈ જોઈતું ના હોય હવે જગતમાંથી. એટલે કે દોડવામાંથી, વસ્તુઓના, વિષયોના, પદાર્થોને પકડવા માટેની દોડવાથી એ
એ નિવૃત્ત થઈ ગઈ હોય ત્યારે. વિષયો અનંત છે, ઈચ્છાઓ અનંત છે, તો આ વિષયોની દોડમાંથી કેવી રીતે છટકાય? એવી રીતે છટકાય કે મન સાથે સંવાદ કરીએ કે આ વિષયો મને જે સુખ આપે છે તે અંતિમ હોતું જ નથી. એટલે એ તો મને દોડાયા જ કરે છે. જે અંતિમ સુખ ના આપી શકે એ શું કરે? દોડાયા કરે. જેવી રીતે સરસ ઉદાહરણ યાદ આવ્યું લો. જેવી રીતે કોઈક વ્યક્તિએ લગ્ન કરવા હોય અને પછી એ એ પાત્રને જોયા કરે. સ્ત્રી હોય તો પુરુષ ને પુરુષ હોય તો સ્ત્રી. જેમ આપણે છોકરો જોવાનો છે, છોકરી જોવાની છે. હવે છોકરો જોવાનો છે, છોકરી જોવાની છે, ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી એકને પસંદ ના કરી લે અને લગ્ન ના કરી લે ત્યાં સુધી આ પસંદગી ચાલ્યા જ કરે. કોઈકની એકાદ 2 મહિનામાં પૂરી થઈ જાય અને કોઈની 2-5 વર્ષમાં પૂરી થઈ જાય અને કોઈકની એના કરતા લાંબી ચાલે. એટલે પસંદગી કરવાની છે, બરાબર? હવે આવું તો ઉદાહરણ કદી શું વિચાર્યું નહોતું, પણ આવી ગયું. તો આપણે પણ આપણી ઇન્દ્રિયો પ્રસન્ન ક્યારે થાય? બસ હવે કઈ શોધવાનું નથી. જેટલી મારી પાસે છે એ મને સુખી રાખવા માટે પૂરતું છે એવો જ્યારે નિશ્ચય થઈ જાય ત્યારે પછી ઇન્દ્રિયો આ વિષયો પાસે દોડે નહીં. અને એટલે મેં કહ્યું હતું કે ગઈ વખતે પેલા મનીષા પંચક માંથી કહ્યું હતું ને તમને કે સ્વાદુ અન્નમ નતુ યાચ્યતામ પ્રતિદિનમ ભિક્ષૌષધમ ગૃહ્યતામ ભિક્ષૌષધેન સંતુષ્યતામ. ભિક્ષારૂપી ઔષધ, ખાવાનું નથી કહ્યું, ઔષધ. કારણ કે ભૂખ એ વ્યાધિ છે, શુદ્ધ પીપાસા એ રોગ છે અને રોગને ખલાસ કરવા માટે, રોગને દૂર કરવા માટે ઔષધ લેવું પડે. એમ આ ભૂખ રૂપી દુઃખને દૂર કરવા માટે ઔષધ રૂપી અન્ન લેવું પડે. એટલે એ ઔષધની જેમ જ એને લેવાનું છે. અને ઔષધ ભાવતું જ હોય એવું હોય નહીં હંમેશા, ના ભાવતું હોય. કદાચ દવા પેલું કફ સિરપ હોય તો ગળ્યો હોય, પણ ક્વિનાઇન હોય તો એ કડવી પણ હોય, બરાબર? જે પ્રકારનો રોગ છે એ પ્રકારની એ દવા હોય. એટલે ભોજનને પણ દવા રૂપે ગ્રહણ કરવાનું છે, ઔષધ રૂપે ગ્રહણ કરવાનું છે. તો ઔષધ રૂપે એટલે શું? કે એનામાં મારી ચોઈસ ના હોય. આ હોય તો જ મારું ભૂખ સંતોષાશે અને નહીં તો નહીં સંતોષાય, એવું ના હોય કોઈ દિવસ. એટલે ભિક્ષૌષધમ સંતુષ્યતા, એનાથી સંતોષ માનવાનો. અને સ્વાદુ અન્નમ નતુ યાચ્યતા. સાધકો ટિફિન મોકલતા હોય મને, તો મારે વાત વાતમાં કદી કહેવું ના જોઈએ કે મને અમુક વસ્તુ ભાવે બહુ, નહીં તો એ મોકલે. અથવા તમે ક્યારેક ઉલ્લેખ કરી જાઓ કે આ ફલાણું તો બહુ દિવસથી નથી ખાધું, એનો અર્થ કે યાદ આવ્યું છે. તો કોઈક સાધક હોય એ પકડી લે અને પછી એ મોકલે. તો સ્વાદુ અન્નમ નતું યાચ્યતા. કોણે? સંન્યાસીએ, એટલે જે વૈરાગી છે, જેણે આ તત્વને મેળવવા માટે જે સંન્યાસ ગ્રહણ કર્યો છે એણે પણ. તો સાધકે તો બિલકુલ ના કરાય, સાધક તો હજુ રસ્તામાં છે. પેલા માણસે તો
જગતને આમ જો કહી દીધું છે કે મારી પાસેથી કઈ અપેક્ષા રાખશો નહીં, મારે તમારી પાસેથી કઈ અપેક્ષા નથી. પણ સાધક છે એને પણ સ્વાદુ અન્નમ નતું યાચ્યતામ, બહુ દિવસથી આ નથી મળ્યું એવું કોઈ દિવસ વિચાર આવવો જોઈએ નહીં. પ્રારબ્ધ ભોગે જે મળી જાય તે ખરું, પણ એના માટેની જે તાલાવેલી હોય, તડપ હોય, તલપ હોય, એ ના હોય. તો એટલા માટે કહ્યું કે ધાતુ પ્રસાદાત. તો ધાતુ પ્રસાદ એટલે એની શરૂઆત ક્યાંથી થાય? ચતુષ્ટય સાધન સંપત્તિ, બરાબર, એનાથી. એટલે વિવેક, વૈરાગ્ય, શમદમાદિ સંપત્તિ અથવા ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ, એ નો અહીંયા ઉલ્લેખ કર્યો છે છેલ્લે. એટલે ઉપનિષદ હોય કે શંકરાચાર્ય જેવા આચાર્યો હોય, એ આ તત્વને સમજાવવા માટે જ્યારે પ્રવૃત્ત થાય છે ત્યારે જ્યારે પ્રવૃત્ત થાય છે ત્યારે અધિકારીત્વની ચર્ચા કરે છે. ઉપનિષદમાં પણ આ અધિકારીત્વનો ઉલ્લેખ આવ્યો, બરાબર. એટલે ઉપનિષદ પણ એ અધિકારીત્વ વિશેની ચર્ચા કરવા માટે પ્રવૃત્ત થયું છે. ધાતુ પ્રસાદ કહી અને શંકરાચાર્યજી એના પર ચર્ચા કરશે, અને પછી બાકીના આચાર્યો પણ એના વિશે ચર્ચા કરતા હોય છે. અને એ સૌથી મુખ્ય છે, કારણ કે જો આપણી પાસે યોગ્ય સાધન ના હોય તો યોગ્ય જે સાધ્ય છે એના સુધી પહોંચી શકાય નહીં. એટલે એટલા માટે. અને આ યોગ્ય સાધન એટલે શું? ફરીથી એમ કહું કે હંમેશા આપણી પાસે 100% વિવેક, વૈરાગ્ય હોય તો જ અધ્યયન ચાલુ કરાય એવું નહીં. અધ્યયન કરતા કરતા આપણને સમજાતું જાય કે મારા અધિકારીત્વમાં કંઈક હજુ ખૂટે છે. શાસ્ત્ર કે છે એ મને બરાબર નથી સમજાતું, એનો અર્થ એવો થયો કે શાસ્ત્ર તો સાચું જ કે છે, પણ એને સમજવા માટેનું જે બેકગ્રાઉન્ડ તૈયાર થવું જોઈએ મારી બુદ્ધિમાં, એ હજુ થયું નથી. પૂરી સ્વચ્છતા થઈ નથી. બરાબર સરસ એકદમ સ્વચ્છ ના થઈ ગયું હોય તો રંગોળી કરાય એના ઉપર? જગ્યા એકદમ સરસ ચોખ્ખી ના હોય તો એના પર રંગોળી કરાય? ના કરાય. એટલે આપણે કેટલી સરસ એને ચોખ્ખી કરીએ છીએ, ત્યાર પછી એના ઉપર કંઈક કોતરણી થાય. એમ આ અહીંયા પણ એક ખાસ કોતરણી કરવાની છે. સ્વરૂપને જાણવા માટેની એક ખાસ સિસ્ટમ ઊભી કરવાની છે. તો બાકીનો બધો કચરો હટાવવો પડે. એટલે બધા જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ વગેરે જેનો જે કચરો છે એને હટાવવો પડે, તો જ ત્યાં આગળ બુદ્ધિ ફ્રી થઈ અને એને ગ્રહણ કરવા માટે સક્ષમ બને. હવે આપણે જોઈએ ભાષ્ય. જે કહેવાનું હતું એ લગભગ બધું જ મેં કહી દીધું છે, અને આજે બીજી વાર પણ કહી દીધું છે. અગત્યનો મંત્ર છે. એટલે આપણે હવે જોઈએ અણોહો. અણુ એટલે કેવું? તો કે છે સૂક્ષ્માત. સૂક્ષ્માત અણિયાન એટલે શ્યામાકા દેહે અણુતરણ તરહ તરતમ, ગુડ, બેટર, બેસ્ટ, એમ જેમ 3 ડિગ્રી હોય છે એમ અહીંયા કે છે અણુ, અણુતર, પછી અણુતમ, એવું આવે ને? અણુ, અણુતર, અણુતમ, એવું અહીંયા કે છે અણુતરહ, અતિ સૂક્ષ્મ છે.
શેનાથી વધારે સૂક્ષ્મ છે? તો કે છે શ્યામાકા દેહે. શ્યામાકા એટલે બાવટો, બ્રાઉન કલરનું જે ઝીણું રઈ જેવું તાન હોય તે. આમ તો શ્યામાકા એટલે રાઈ પણ કહેવાય, પણ પેલું તો રાઈ કરતા પણ ઝીણું હોય, હે ને? જેવી રીતે છાંદોગ્ય ઉપનિષદમાં આપણે ઉદાહરણ જોઈએ છીએ કે આ કેટલું ક્યાં છે, તો એ કે છે કે બધે જ છે. હવે પેલું વૃક્ષ ક્યાં છે? કે બીજમાં છે. અને બીજ કેવું છે? તો કે છે વડનો ટેટો લઈ આય, પછી વડના ટેટામાં અનેક બીજ હોય, એવું ઝીણું 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 ઝીણું. હવે એ ઝીણું જે એક બીજ હાથમાં લેવાનું, અને એ એક બીજમાં વડના દર્શન કરવાના. એ જે ઝીણું દેખાતું એ નથી, એવા બીમાં વડના દર્શન કરવાના, કારણ કે એ બીમાં વડ અવ્યક્ત રૂપે રહેલો જ છે. એવું જે ઉદાહરણ છે તે એ કે છે કે કેટલું ઝીણું? તો કે છે રઈ કરતા પણ ઝીણું. પછી મહતઃ, એના પછી મોટું. મહત પરિમાણાત મહીયાન મહત્તરઃ પૃથ્વી યાદેહે. પૃથ્વી કરતા પણ મોટું, આખી પૃથ્વી કરતા પણ એ મોટું એવું મહત પરિમાણ. પરિમાણ એટલે પ્રમાણ, સાઈઝ. સાઈઝ છે. હવે બહુ સુંદર ઉદાહરણ છે એના માટે કે નાનું પણ નથી, મોટું પણ નથી, તો એને શું કહેવું? એ છે કે નહીં? તો આપણો અનુભવ છે કે પેલો જે અભિનેતા છે એ એક પિક્ચરમાં ભિખારી છે, બીજા પિક્ચરમાં કરોડપતિ છે. તો એ ખરેખર કરોડપતિ છે કે ભિખારી છે? એ કરોડપતિ એ નથી ને ભિખારી એ નથી, એ એક અભિનેતા છે. અને ભિખારી અને કરોડપતિની નો રોલ, એની ઉપાધિ એ થોડીક વાર માટે ધારણ કરે છે. એટલે એ ભિખારી અને કરોડપતિ બેમાંથી એકેય નથી. એવું આ અણુ અને સૂક્ષ્મ બેમાંથી એકેય નથી, એવું છે. પણ તો પછી નથી, નેતિમાં આપણે જે વિચાર કરીએ છીએ ને કે નથી 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 નથી, તો પેલા બૌદ્ધ લોકો કે છે કે તો પછી છે જ નહીં, અભાવ છે એનો. તો કે છે ના ના ના, એવું નથી. જે એમ કે છે કે સૂક્ષ્મ નથી અને સ્થૂળ પણ નથી, એ ના કહેનારો તો છે ને. એટલે કે છે એવું તો કેવું છે? તો પછી એ જે છે એ જ આત્મા છે, એ જ ચૈતન્ય છે, એ જ એને જ જાણવાનું છે. એટલે સૂક્ષ્મમાં પણ શોધવા ના જશો અને સ્થૂળમાં પણ શોધવા જશો નહીં. બહાર એને શોધવાનો જ નથી. જે ના કે છે એ ના કે છે એ ચૈતન્ય આત્મા, એ જ મારું સ્વરૂપ છે, એ જ સત્ય છે. બાકી બહારના વિષયો બધા મિથ્યા છે. એ જ વાત અહીંયા શંકરાચાર્યજીએ કહી છે કે અણુ મહદ્વા, એ અણુ હોય વા મહદ હોય, વા એટલે અથવા, એ અણુ હોય અથવા મહત હોય, પણ યદ અસ્તિ લોકે, પણ એનું અસ્તિત્વ છે, નથી એવું નહીં. બરાબર, એનું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે એટલે કે છે એવું છે, એનું અસ્તિત્વ છે. તો પછી તત્તેન એવ આત્મના નિત્યેન આત્મવત સંભવતી. એ જ જે છે અસ્તિત્વ રૂપે જે છે એ અસ્તિત્વ એને પ્રદાન કરનાર, કારણ કે દરેક વસ્તુને છે કહેવું પડે છે.
તો એ જે છે પ્રદાન કરનાર છે, જેના લીધે આપણે છે એવું કહીએ છીએ, એ તો કેવું છે તો કે છે નિત્ય, એ નિત્ય છે, એનો કદી અભાવ નથી. એવું જે નિત્ય છે એ આત્મભવત સંભવતી, એ જ આત્મા દ્વારા સંભવ થાય છે. આત્મા દ્વારા જ એ જે ઈઝ છે એવું જે બધા માટે કહી શકાય છે એ શક્ય છે. એટલે આત્મા એ છે. બરાબર. તદ આત્મના વિનિર્મુક્તમ અસત સંપત્યતે. ઓ, એટલે આત્માથી વિમુક્ત તો જે હોય એ અસત હોય, એ મિથ્યા હોય. કારણ કે આત્મા એટલે કે જે છે ચૈતન્ય વસ્તુ, એ ચૈતન્ય વસ્તુથી જે વિમુખ છે, ચૈતન્યના જે લક્ષણો ધરાવતો નથી એવી કોઈ વસ્તુ જે છે એ તો કેવી છે? અસત છે, એ તો મિથ્યા છે. દાખલા તરીકે સત, ચિત, આનંદ, એ ત્રણેયમાંથી એકેય વસ્તુ જેનામાં કાયમ રહેતી નથી એ અસત વસ્તુ છે. એટલે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ, એવું શંકરાચાર્યજીએ આ આત્માને વર્ણન કરવા માટે શબ્દ વાપર્યો છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. પછી ટીકાકારો એમ કે છે કે આ નિત્ય શબ્દ છે એને બધા સાથે લગાડવાનું. નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, એ જે છે ચૈતન્ય તત્વ એ હંમેશા છે જ, એનો કદી અભાવ નથી. એટલે નામ રૂપ છે એમાં પણ આપણે વારંવાર હમણાંથી કહેવાનું આવે છે દરેક ટેક્સ્ટમાં કે એ જે અસ્થિભાતી પ્રિય છે એ નામ રૂપમાં પણ છે જ. અસ્થિભાતી પ્રિયમાં નામરૂપ નથી. અસ્થિભાતી પ્રિયમાં નામરૂપ નથી, પણ નામ રૂપમાં અસ્થિભાતી પ્રિય છે જ. એટલે કે બ્રહ્મનો કદી અભાવ હોય જ નહીં, એ નિત્ય છે. એ કેવું છે? નિત્ય છે. એટલે એ તદ નિત્ય આત્મના, અહીંયા નિત્ય આપણે સમજી લઈએ આપણી સમજ માટે. તદ નિત્ય આત્મના, તે નિત્ય આત્મા વડે વિનિર્મુક્ત, એ જો વિમુક્ત વસ્તુ હોય, આત્માના લક્ષણો સચ્ચિદાનંદ છે, અસ્થિભાતી પ્રિય છે, એનાથી જો મુક્ત હોય તો એ વસ્તુ કેવી છે? તો કે છે એ અસત છે, એ અસત બની જાય. એટલે એવું કદી કશું છે જ નહીં. એટલે ટૂંકમાં બધી જે કઈ વસ્તુ છે તે અસ્થિભાતી પ્રિય ના લક્ષણોથી યુક્ત છે. તો એ મોટામાં મોટું છે એ પણ એ જ આત્મા છે, નાનામાં નાનું છે એ પણ એ આત્મા છે. એટલે કે એને એક પણ ઉપાધિમાં બાંધી શકાય એમ નથી. નિત્ય મુક્ત, બરાબર, એ એક પણ ઉપાધિમાં બંધાય એમ નથી. તસ્માત, માટે, અસૌ એવ આત્મા, અસૌ એટલે એ આત્મા, તે આત્મા, અણોર અણિયાન મહતો મહિયાન, એટલા માટે એ આત્મા માટે અણોરણિયાન મહતો મહિયાન એવું ઉપનિષદ કહે છે. કેવું? સર્વ નામ રૂપ વસ્તુ ઉપાધિકત્વાત, સર્વ નામ રૂપ વસ્તુ ઉપાધિકત્વાત અણોર અણિયાન મહતો મહિયાન કેવું પડે? ઉપાધિની જાણવાની હોય તો કેવું પડે? પણ આ તો આત્મા તો કેવો છે? નિરુપાધિક છે.
એક પણ ઉપાધિમાં એ બંધાયેલો નથી. ઈશ્વરની ઉપાધિ પણ આપણે એને ઉપાધિ કહીએ છીએ. જેવી રીતે આ જીવની આ શરીર એક ઉપાધિ છે, એમ ઈશ્વરત્વ પણ એક ઉપાધિ છે. એ રાજા હોય કે ગુલામ હોય, સિપાઈ હોય, નાનામાં નાનો સિપાઈ અથવા રાજા, એ બંને કોણ છે? બંને મનુષ્ય છે. ઉપાધિને દૂર કરતા બંને મનુષ્ય છે. એમ સ્થૂળ અને સૂક્ષ્મને ઉપાધિને દૂર કરતા એ આત્મા છે. પણ સ્થૂળ અને સૂક્ષ્મને ઉપાધિને ધારણ કરેલી હોય તો એ અનાત્મા છે. બરાબર? એટલે કોઈ એકે ઉપાધિ એની નથી. આત્મા કેવો છે? નિરુપાધિક છે. એટલે નામ રૂપ વસ્તુ ઉપાધિકત્વાત અસૌ અણોહો મહતઃ. એ અણુ પણ છે અને મહત પણ છે, જો ઉપાધિને ગણીએ તો. ઉપાધિને ના ગણીએ, નામ રૂપ વસ્તુ ઉપાધિને ના ગણીએ તો એ અણુ પણ નથી અને મહત પણ નથી. એટલે આપણે એફર્મેટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ બંને રીતે જ્યારે વિચાર કરીએ ત્યારે જ સંશય દૂર થાય. એટલા માટે એકનું એક વાક્ય હકારાત્મક પણ બોલવાનું અને નકારાત્મક પણ બોલવાનું. આગળ જોઈએ, સચા આત્મા. હવે એ આત્મા જો અણુ નથી, મહાન નથી, એટલે કે બહાર શોધવાની વસ્તુ નથી, એ પ્રમેય નથી, તો એને શોધું ક્યાં હું? હે ગુરુજી બતાવો, ક્યાં શોધું? તમે કહો છો અહીં નથી, બહાર નથી, અંદર નથી, તો પછી ક્યાં શોધું? મારે જોઈએ તો છે જ, ક્યાં શોધું? એક જે સચા આત્મા અસ્ય જંતોહો, એ જંતુનું. અને જંતુ કોને કહ્યું છે? તો એક જન્મ થયો છે એને જંતુ કહેવાય આમ તો. અને કોનો કોનો જન્મ થયો છે? અહીંયા શંકરાચાર્યજી એનું સ્પષ્ટતા કરે છે. બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય પ્રાણી જાતસ્ય. બ્રહ્માજી, બ્રહ્માદિ, બ્રહ્મ વગેરે. બ્રહ્મ એટલે બ્રહ્માજી, 4 મુખવાળા બ્રહ્માજી. બરાબર? પેલો બ્રહ્મ નહીં, આત્મા નહીં, 4 મુખવાળા બ્રહ્માજી, ચતુર્મુખ બ્રહ્માજી. એનાથી લઈ આદિ એટલે પહેલા બ્રહ્માજીને મૂકીએ અને છેલ્લું કોને મૂકીએ? સ્તંભ પર્યંત. એની અવધિ ક્યાં આવી જાય છે? સ્તંભ. સ્તંભ નહીં, સ્તંભ. સ્તંભ એટલે નાનામાં નાનું જંતુ, સૂક્ષ્મ જંતુ. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ જે દેખાય એ જંતુ. અથવા સ્તંભનો બીજો અર્થ થાય છે વનસ્પતિ. બરાબર? ઘાસનું એક પાંદડું, એક પટ્ટી, એ પણ સ્તંભ કહેવાય. તો ત્યાંથી ત્યાં સુધી પ્રાણી કયું છે? એટલે આપણે અહીંયા જંતુ અર્થ લઈએ, એનો સ્તંભનો અર્થ લઈએ નાનામાં નાનું જંતુ. એના જાતસ્ય, એના ગુહાયામ, એની ગુફામાં. અને ગુફા એટલે શું? એ કે છે હૃદયે, એ હૃદયમાં. અને હૃદય એટલે આ લોહીનું પમ્પિંગ કરે છે એ મશીન નહીં, ધક ધક કરે છે એ મશીન નહીં. પણ અહીંયા હૃદય એટલે બુદ્ધિ ગુહા, કે જેમાં એ સમજવાનું છે. હૃદય એટલા માટે કહી શકાય કે જો બ્લડ સર્ક્યુલેશન ના હોય સારું, તો મન બુદ્ધિ કશું પણ સારી રીતે કામ કરી શકતું નથી. બ્લડ દ્વારા શું પહોંચે છે? ઓક્સિજન પહોંચે છે. બ્લડ દ્વારા શું પહોંચે છે? ઓક્સિજન પહોંચે છે. એટલે હૃદય એટલે મૂળ હૃદય કહીએ, પણ એ હૃદય જેને જીવતું રાખે છે, હૃદય જેને પોતાનું કાર્ય કરવા માટેની શક્તિ આપે છે,
તે બુદ્ધિ, એવું એવું એને સમજી શકાય. એટલે અહીંયા તો આપણે સામાન્ય શબ્દ લઈએ તો બુદ્ધિ, કારણ કે બુદ્ધિથી જ વસ્તુને સમજવાની હોય. એટલે બુદ્ધિ હૃદયે નિહિતઃ, નિહિતઃ એટલે છુપાઈ ગયેલો છે. પણ કેવી રીતે છુપાયેલો છે? શંકરાચાર્યજી કે છે આત્મભૂત સ્થિત, એ હું જ રૂપે સ્થિત છે. આત્મભૂત, હું જ રૂપે જે સ્થિત છે બુદ્ધિમાં. કારણ કે બુદ્ધિ જ કે છે ને કે હું જાડો છું, હું પાતળો છું. તો શાસ્ત્ર આપણને શીખવાડેલું તત્વબોધે કે હું જાડો છું, એમાંથી આ જાડો શબ્દ કાઢી નાખો. કારણ કે જાડો શબ્દ એ ઉપાધિને વર્ણવે છે, અને હું છું એ આત્માને વર્ણવે છે. બરાબર, હું છું એટલે વચ્ચેનો શબ્દ કાઢી નાખવાનો. હું પિતા છું, હું પતિ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જાડો છું, હું પાતળો છું, હું ઇન્ડિયન છું, હું અમેરિકન છું. બરાબર, હું ત્રાસેલો છું, હું ફ્રેશ છું, હું સુખી છું, હું દુઃખી છું, હું કરતા છું, હું ભોગતા છું. આ બધું કાઢી નાખો, વચ્ચેનો શબ્દ કાઢી નાખો, તો હું છું આત્મભૂત, એને જ કહેવાય આત્મભૂત. એ આત્મભૂત સ્થિત, ભૂત સ્થિત ઇતિ અર્થ. એ જ હું છું, એ હું રૂપે જે છે એ જ આ બુદ્ધિમાં છુપાયેલો છે. અને બુદ્ધિ હું 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 તો કરે જ છે. આપણે કેટલું બધું અહંકાર હોય છે. બરાબર, હું જવાનો છું, હું જવાની છું, હું આપીશ, હું લઈશ, હું કહીશ. આ બધું હું હું. તો એ જે હું છે એ મિસઅન્ડરસ્ટુડ હું છે, એ વ્યાવહારિક હું છે. હુંનો વિરોધ નથી, પણ એ વ્યાવહારિક હું છે. અને આપણે આત્માની વાત કરીએ ત્યારે પારમાર્થિક હુંની વાત કરીએ છીએ. એ પારમાર્થિક હું તો હું છું એટલું જ છે. અને વ્યવહારિક હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું પતિ છું, હું પત્ની છું, એ વ્યવહારિક હું છું. આત્મભૂત સ્થિત ઇતિ અર્થ. હવે એ જે આત્મભૂત છે એ આત્મા, એ જ એને તમ, તમ એટલે તેને, બરાબર, તમ તમ આત્માનમ, એ આત્માને જાણવા માટે શું કરવું જોઈએ? તો કે છે દર્શન શ્રવણ મનન વિજ્ઞાન લિંગમ. એ લિંગ છે. લિંગ એટલે કે એને ઓળખવાની નિશાની છે. લિંગ એટલે નિશાની. જેવી રીતે આપણે આપણા ઘર ઉપર તિરંગો ફરકાયો હોય અને તે વખતે કોઈ મહેમાન આવવાના હોય તો આપણે એમ કહીએ કે આ સોસાયટીમાં આવજો, અને પછી બીજા કોઈએ તિરંગો ફરકાયો નથી, અમે જ એકલા છીએ. એટલે તિરંગો જે છે એ ઘર અમારું. તો એને લિંગ કહેવાય, નિશાની આપી આપણે. બરાબર, તો એ લિંગ. તો કે છે શું છે? તો કે છે એ આત્માને દર્શન, એના આત્માનમ દર્શન, એ આત્માના જે દર્શન છે તે કેવી રીતે થાય? તો કે છે શ્રવણ મનન વિજ્ઞાન લિંગમ. શ્રવણ દ્વારા એને જાણી શકાય. પછી શ્રવણ કરીએ ત્યારે તો હજુ હું બુદ્ધિ જતી નથી. વ્યવહારિક અહંકાર જે હું બુદ્ધિ છે એ જલ્દી જતી નથી. એટલે શ્રવણ વખતે તો ભગવાન અરે ગુરુજી કહે છે કે તું જ આત્મા છે. બરાબર, પણ ત્યારે આ જે હું શરીર એ બુદ્ધિ જતી નથી. શ્રવણ વખતે તો હજુ આપણે હઠાગ્રહ રાખીએ છીએ, પકડાઈ રહે છે. પકડવું નથી છતાંય પકડાઈ રહે છે, છૂટતું નથી.
કારણ કે એને જ હું કરી અને જન્મોથી આપણે ઓળખેલું છે. એની સાથે ગાઢ તાદાત્મ્ય છે. એટલે ગાઢ તાદાત્મ્ય જેવી રીતે તમે એક બાળક તમારું હોય અને બીજું બાળક તમે દત્તક લીધેલું હોય, બરાબર. હવે તમે 5, 15, 25 વર્ષ પછી કોઈક વાત નીકળે અને તમને કોઈ કહે તમારા બાળક માટે કે આ તમારું બાળક નથી, તો તમે માનો? ના, કારણ કે એને તમે તમારા રૂપે સતત જોયેલું જ છે, અનુભવેલું છે ગર્ભમાંથી. એટલે તમે એનાથી જુદું પડવાનું ના સાંભળો, સહન કરો. પણ પેલું જે દત્તક બાળક છે એના માટે કોઈ કે આ તમારું બાળક નથી, તો એક વાર તો આપણે એનો વિરોધ કરીએ, કારણ કે આપણે એ પેલી જે સત્ય છે એને બહુ બહાર પાડવું હોતું નથી. આપણા માટે પણ એ ખોટું છે અને બાળક માટે પણ એ ખોટું છે, એટલે એને બહાર નથી પાડવું હોતું આપણે. એટલે આપણે થોડીક વાર વિરોધ કરીએ કે ના ના મારું જ છે, મારું જ છે, મારું જ છે. પણ પછી એમ કે ના ના મને ખબર જ છે ચોક્કસ, તો તમે પછી એમ કહો કે હા હા તમને જ કહું છું કે મારું બાળક નથી, બરાબર. આ હુંને આપણે આપણા પોતાના જન્મ આપેલા બાળકના જેમ પ્રેમ કરેલો છે, જન્મોથી, કરોડો વર્ષોથી. અને એટલે એ જલ્દી છૂટતો નથી, એ જલ્દી છૂટે નહીં. પણ મનન કરીએ એટલે કે યુક્તિપૂર્વક વિચારીએ કે જો હું આ દેહને હું માનીને વળગી રહીશ તો મારો મોક્ષ થવાનો નથી. આ એક યુક્તિ છે કે જો હું દેહ છું એને જ વળગી રહીશ તો આ જન્મ મરણના બંધનમાંથી હું છૂટીશ નહીં. એટલે મનન કરી અને પછી નક્કી તમે કરો કે ના ના વાત તો બરાબર છે કે હું આ શરીર નથી. એટલે સંશયનું નિવારણ કરવા માટે મનન કરવાનું હોય છે. એના માટે બહુ બધા ઉદાહરણો પણ આધાર લેવાનો, કેટલાક ન્યાય એટલે કે લોજિકનો પણ આધાર લઈ શકાય, એને મનન કહેવાય. સાંભળેલું જ છે એને બુદ્ધિ સત્ય માનતી નથી પહેલી દ્રષ્ટિએ, એટલે એને માટે કહેવાનું કે ના ના શાસ્ત્રે કહ્યું છે એટલે સત્ય જ છે, આમ છે તેમ છે. અનુભવમાં આવે એ કદી સત્ય ના હોય. એનો અર્થ કે મને તો મારો શરીર અનુભવમાં આવે છે એ સત્ય હોઈ શકે નહીં. દ્રશ્યત્વાત અસત, મને આ શરીર દેખાય છે, હાથ પગ કાન મોઢું માથું દેખાય છે, એનો અર્થ કે એ સત્ય નથી. એટલે કે આવા જે શાસ્ત્રના વાક્યો છે એ વાક્યોને યાદ કરી અને જે શ્રવણ કરેલું છે એને આપણે દ્રઢ કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. એ શ્રવણ મનન અને પછી વિજ્ઞાન લિંગમ. અને પછી એ જ્ઞાન નથી રહેતું, આત્મા છે એવું જ્ઞાન નથી, આત્મા છું એવું જ્ઞાન થાય છે, બરાબર. આત્મા છું, પ્રત્યક અહમ, આ અંતઃકરણમાં જે પ્રતિબિંબિત થાય છે તે ચૈતન્ય એ જ આત્મા છે, એ જ હું છું. હું આ શરીર નથી, પણ હું આ એમાં જે મને આ અનુભવાય છે, જેના વડે હું છું એમ કહી શકું છું, તે હું છું. એવું જ્યારે થાય ત્યારે એને કહેવાય છે વિજ્ઞાન. એ વિજ્ઞાન લિંગમ એ એની નિશાની છે, બરાબર. એને ઓળખવાની શું નિશાની છે? એ વિજ્ઞાન છે, એની નિશાની છે. કોને આ દર્શન થાય? આ જે પ્રતિબિંબના દર્શન કોને થાય? અરીસામાં પ્રતિબિંબના દર્શન ક્યારે થાય? જ્યારે અરીસો સ્વચ્છ હોય ત્યારે. અરીસાનું જે મેન્યુફેક્ચરિંગ છે એ પણ યોગ્ય હોવું જોઈએ.
અંતર્ગોળ બહિર્ગોળ હોય તો આપણે જેવા હોઈએ એવા નથી દેખાતા ને. એ કેવા દેખાય? કોઈ એકદમ જાડું દેખાય, નહીં તો ઊંચું દેખાય તાર જેવું એવું. તો અથવા એની જો સપાટી સારી ના હોય તો આમાં વેવ જેવ દેખાય, એવું પણ અરીસો હોઈ શકે. એટલે આપણે અરીસાને અરીસાની દ્રષ્ટિથી ક્યારે જોઈએ છે, એવું એક એક વિદ્વાને આર્ગ્યુમેન્ટ કર્યો કે અરીસાને અરીસા રૂપે અરીસો જોવો છે એવું ક્યારે જોઈએ છે? જ્યારે એને ખરીદે છે ત્યારે. આમ ઊંચો નીચો વાંકો ચૂકો બધું કરીને જોઈ લઈએ કે આમાં હું જેવું છું એવું જ દેખાય છે, હા તો અરીસો બરાબર છે. બરાબર, પછી આપણે ખરીદી લાયા. પછી એ અરીસાની પરીક્ષણ આપણે ફરી કદી કરતા જ નથી. અરીસો શેના માટે વપરાય છે? મારું મોઢું જોવા માટે. બરાબર, અરીસો પછી મારું મોઢું જોવા માટે વપરાય છે. એમ આ જે અરીસો છે એ અરીસો એ શું છે? અંતઃકરણ છે. અને અંતઃકરણ જ્યાં સુધી શુદ્ધ ના હોય ત્યાં સુધી વિજ્ઞાનનો અનુભવ થાય નહીં. આત્મા છું એવું જ્ઞાન થયા કરે, પણ એ વિજ્ઞાન આત્મસાત આત્મભૂત એવું કહ્યું છે શંકરાચાર્યજીએ. એવું જે આત્મસાત થવું જોઈએ એ ના થાય. ક્યારે ના થાય? જ્યારે અંતઃકરણ શુદ્ધ ના હોય ત્યારે. અને એટલે હવે અંતઃકરણ શુદ્ધ કરવાની પ્રક્રિયાને જ શાસ્ત્રમાં સાધના નામથી કહેવામાં આવે છે. ત્યારે પછી વિવેક, વૈરાગ્ય, જપ, તપ, ધ્યાન વગેરે જે જે ઉપાયો તમારે કરવા હોય કરો, પણ એ અંતઃકરણને શુદ્ધ કરવા માટેનું તમારું એ જીવનનું ધ્યેય હોવો જોઈએ. કેમ એ ધ્યેય હોવો જોઈએ? કારણ કે એના દ્વારા જ અહમ બ્રહ્મની અનુભૂતિ થશે. એટલે અહમ બ્રહ્મ એ જ એકમાત્ર મોક્ષનું સાધન છે. એ અહમ બ્રહ્મને જોવા માટે એકમાત્ર અંતઃકરણનું પ્રતિબિંબ જ જોવું પડશે. અને એટલે મોક્ષ માટે ઇનડિરેક્ટલી હવે મોક્ષ માટે આપણે પહેલું કામ શું કરવું પડે? અંતઃકરણ શુદ્ધ કરવું પડે. હવે તમને સમજાયું પેલું ધાતુ પ્રસાદાત કેમ આવ્યું છું? કારણ કે અંતઃકરણ શુદ્ધ કરવાનું છે. એટલે એ કોણ હોવો જોઈએ? તો કે છે અક્રતુહુ. એ કેવો હોય? તો એ કે છે અકામ. અક્રતુહુ એટલે એ અકામ હોય, એ પુરુષ જોઈએ. અકામ એટલે શું? તો એ કે છે દ્રષ્ટા દ્રષ્ટ બાહ્ય વિષયેભ્યઃ ઉપરત બુદ્ધિ ઇતિ અર્થ. દ્રષ્ટ અને અદ્રષ્ટ. અદ્રષ્ટ એટલે પાપ પુણ્ય. એટલે થોડા પુણ્ય કરી લઉં ને પછી આ બધું કરીશ, ના. પુણ્ય અને પાપની પણ અહીંયા ગણતરી કરવાની જરૂર નથી. એટલે ધર્મ કાર્ય કરવાની, સેવા કાર્ય કરવાની પણ જરૂર નથી. અક્રતુહુ એટલે બિલકુલ ઈચ્છા રહિત થઈ અને સામાન્ય જીવન જે જીવાય એ પ્રમાણે જીવવાનું છે. માત્ર આ શરીરના પોષણ રક્ષણાર્થે જેટલું કરવું પડે એટલું જ કરી અને બાકીનો બધો જ સમય આત્મચિંતન કરવામાં જ પસાર કરવાનો હોય. કથનમ તદ ચિંતનમ તદ અન્યોન્ય પ્રબોધનમ એવું કહ્યું છે શાસ્ત્રમાં, યોગ વાસિષ્ઠમાં. એટલે એને જ કહેવાનું, એનું ચિંતન કરવાનું. એ એકબીજાની બે ભેગા થઈએ તો પણ એ આત્માની જ ચિંતન કરવાનું. તો એ કે છે કે દ્રષ્ટ અને અદ્રષ્ટ. દ્રષ્ટ એટલે આ જગતમાં જે દેખાય છે તે,
અને અદ્રષ્ટ એટલે સ્વર્ગાદી હોય તો એ પણ ગણી શકાય. અને અદ્રષ્ટ એટલે પુણ્ય પાપ પુણ્ય કરવા વાળા. પાપની તો વાત કરવી નથી આપણે અહીંયા. એટલે કે પુણ્ય કર્મ ઉત્પન્ન કરનાર કાર્યો પણ કરવાના નથી, એની પણ જરૂર નથી. બરાબર? કેવી રીતે જરૂર નથી? તમે કહેશો કાલથી બંધ કરી દઈએ માતાજી બધું. ના 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 ના, હું કરું છું એટલે કે કર્તૃત્વ ભાવે કોઈ પુણ્ય કર્મ કરવાની પણ તમારે જરૂર નથી. એટલે કે આ દાન હું આપું છું, અથવા કોઈ ભૂખ્યો છે એને ભોજન હું આપું છું, એવું કરવાની જરૂર નથી. તો એવું ના કરવા માટે એક આર્ગ્યુમેન્ટ, શું સરસ આર્ગ્યુમેન્ટ છે. એમાં આર્ગ્યુમેન્ટ એક છે કે જેને ધારો કે મેં દાન આપ્યું, બરાબર, હવે મેં દાન આપ્યું કહેવાની જરૂર નથી, પણ એના નસીબમાં હતું, એના પ્રારબ્ધમાં હતું, એટલે મારા દ્વારા એ થઈ ગયું. પેલો ભૂખ્યો બિચારો છે, માંગે છે, દુઃખી થઈ ગયેલો છે ભૂખથી, એને તમે ખાવાનું આપો તો બિચારાને મેં ખાવાનું આપ્યું ને એ સુખી થઈ ગયો એવું નહીં, પણ એના નસીબમાં અત્યારે આ ક્ષણે ભોજન હતું અને એ મારા દ્વારા થયું. તો તમે કર્તૃત્વ ભાવનામાંથી બચો. આ સહેલો ઉપાય છે. આ સહેલો ઉપાય છે. કારણ કે પેલી જેને કહીએ કે હું અલ્ટિમેટ એક્ઝામ્પલ આપું, તો મેં એક વખત એક જણને આપેલું આ એક્ઝામ્પલ ઘણા વર્ષો પહેલા. એ માણસ જે છે અમેરિકા રહેતો હતો, પણ સ્થિતિ બહુ સારી નહીં. મહેનત કરીને જેટલું કમાય એટલું ખર્ચવાનું હોય. એટલે એને સતત જ્યારે જ્યારે મારી સાથે વાત કરે ત્યારે એમ કે મને બહુ દુઃખ થાય છે કે મારા છોકરાઓને હું બહુ જ સારી રીતે ક્લાસ 1 ક્લાસ 2 રીતે હું ઉછેરી શકતો નથી, એમને સગવડો આપી શકતો નથી, એમને વસ્તુઓ આપી શકતો નથી, એમને માટે સારી એવું એજ્યુકેશનની વ્યવસ્થા પણ હું કરી શકતો નથી, કારણ કે મારી પાસે એટલા પૈસા નથી. એટલે માણસ દુઃખી થાય, કારણ કે મા બાપ છે ને, દુઃખી થાય. તો મેં એમ કહ્યું કે એવું ના વિચારતું, તું એવું વિચાર કે મારા બાળકના પ્રારબ્ધમાં જે છે એને મળે છે. મારા બાળકના પ્રારબ્ધમાં જો સોનાની ચમચી હોત તો મારી પાસે એટલા પૈસા હોત જ, અને મારા બાળકને સ્ટીલની ચમચીથી ખાવાનું છે કારણ કે મારી પાસે એટલા ઓછા પૈસા છે. એ એનું પ્રારબ્ધ લઈને આવ્યો છે, અને એના પ્રારબ્ધમાં જે મળે છે તે તારા દ્વારા મળે છે, તું કરનાર નથી. એટલે મારાથી નથી થતું એનું જે ક્ષોભ હોય એ પણ ના રહે, અને મેં કર્યું એવું અહંકાર પણ ના રહે. બરાબર? બહુ સરસ. આ પ્રારબ્ધ, સામેવાળાના પ્રારબ્ધને આપણે પકડી દઈએ. ધારો કે કાલે અહીંયા બધા હતા, થોડા સાધુઓ આવેલા, એમને દક્ષિણા આપી હોય, તો એ દક્ષિણા મેં આપી એમ નહીં, એ લોકોને અહીંયા આણંદમાં વિદ્યાનગરમાં આવવાનું કેમ મન થયું, અને તે પણ પાછા મારી દ્રષ્ટિમાં કેમ આયા એ, કારણ કે એમના પ્રારબ્ધમાં કંઈક હતું જે કરવાની મને પ્રેરણા મળી અને મારાથી થયું. તો એમના નસીબનું મળ્યું છે એમને, હું આપનાર કોણ છું? આ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ આપણે આપણા માટે ઊભી કરવાની. એટલા માટે કહ્યું અક્રતુઃ અકામઃ દ્રષ્ટા દ્રષ્ટ બાહ્ય વિષયેભ્યઃ ઉપરત બુદ્ધિ ઇતિ અર્થઃ. હવે કાલે વાત કરીશું ધાતુ પ્રસાદની. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।